નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 7 ફેબ્રુઆરી 2024. જોઈએ આજના સમાચાર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર. મહાતીર્થ પાલિતાણા ગિરિરાજની 99 યાત્રા તથા ઉદ્યાન તપના આરાધકોનું ભુજમાં અભિવાદન કરાયું. આરાધના ભવન ભુજ જૈન સંઘ મધ્યે ભવ્ય કાર્યક્રમનું આયોજન થયું. પાલિતાણા મહાતીર્થે ગરવા ગિરિરાજની 99 યાત્રા અને ઉદ્યાન તપ કરનાર આરાધકોની અનુમોદનાર્થે વિવિધ અનુષ્ઠાનો યોજાયા. 8 થી 40 વર્ષની વયના 14 આરાધકોનું અભિવાદન સાથે નવકારસી સંવેદના અનુષ્ઠાન વગેરે યોજાયા. ગરવા ગિરિરાજની પાવન ગોદમાં શ્રી આદેશ્વર દાદાની શીતલ છાયામાં રણિયામણા સોરઠ દેશે પાલિતાણા મહાતીર્થની પાવન ભૂમિકા પર વાગડ સમુદાયના સુવિશાલ ગચ્છાધિપતિ જૈનાચાર્ય પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય કલ્પતરુ સુરેશ્વરજી મહારાજ સાહેબની અનુજ્ઞાથી પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય તત્વદર્શન સુરેશ્વરજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં 99 યાત્રા અને ઉદ્યાન તપ કરી મોક્ષમાર્ગ પરિધાન કરનાર આરાધકોની અનુમોદનાર્થે આરાધકોના પરિવારજનોના સહયોગથી શ્રી આરાધના ભવન જૈન સંઘ ભુજના ઉપક્રમે તાજેતરમાં વિવિધ ધાર્મિક અનુષ્ઠાનોનું આયોજન કરાયું હતું. અનુમોદનાના ઉત્સવે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય અનંત યશ સુરેશ્વરજી મહારાજ સાહેબ આદિ ઠાણાની પાવન નિશ્રામાં યોજાયેલ કાર્યક્રમના પ્રથમ ચરણમાં તમામ આરાધકોને વાજતે ગાજતે હર્ષોલ્લાસ સાથે રંગ મંડપમાં દોરી જવાયા હતા અને સંગીત સંવેદનાના કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો. પ્રથમ ચરણમાં પરમ પૂજ્ય મુનિવર્ય શ્રી અનંત સિદ્ધ વિજયજી મહારાજ સાહેબે આજના ભૌતિક અને ભોગવાદના જમાનામાં 47 થી 50 દિવસની ઉગ્ર સાધના કરનાર તમામ આરાધકોને બિરદાવ્યા હતા અને 99 યાત્રા તથા ઉદ્યાન તપનો મહિમા સમજાવ્યો હતો. સોમિલભાઈ શાહ અમદાવાદ વાળાએ સતત 2 કલાક ચાલેલા સંગીત સંવેદના કાર્યક્રમમાં દરેકને ડોલાવ્યા હતા અને દરેક આરાધકે પોતાને થયેલ દિવ્ય અનુભૂતિની ભાવવાહી શૈલીમાં રજૂઆત કરી હતી અને અંતિમ ચરણમાં સકળશ્રી સંઘ દ્વારા તમામ આરાધકોને અક્ષતથી વધાવવામાં આવ્યા હતા. ગરવા ગિરિરાજની 99 યાત્રા અને ઉદ્યાન તપમાં 8 થી લઈને 40 વર્ષની વયના કુલ 14 આરાધકો જોડાયા હતા અને 99 યાત્રામાં 8 આરાધકોએ નકોરડો છઠ એટલે કે 2 ઉપવાસ અન્ન જળના ત્યાગ સાથે કરી 2 દિવસમાં 7 યાત્રા કરી 25,000 સ્ટેપ્સ પગથિયા ચડ ઉતર સાથે વિધિ વિધાન પૂર્વક કઠિન આરાધના કરી છે. આ પ્રસંગે શ્રી આરાધના ભવન જૈન સંઘ ભુજના મેનેજિંગ ટ્રસ્ટી કમલભાઈ મહેતા, માનદ મંત્રી ધીરજલાલ મહેતા, હોદ્દેદારો, ટ્રસ્ટ મંડળ, આરાધકોના પરિવારજનો, શ્રી સંઘના ભાવિકો વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. એ ખાસ નોંધનીય છે કે પાલિતાણા ઉદ્યાન તપમાં ટ્વિન દીકરીઓ જેમની ઉંમર 8 વર્ષની છે તેવી કાવ્યા અને કિયારા જયેશ વોરાએ ખૂબ જ નાની વયમાં ઉદ્યાન તપની કઠિન તપસ્યા પૂર્ણ કરી હતી અને આ તપ પૂર્ણ કર્યાનો આનંદ તેમના મુખ ઉપર સતત જોવા મળતો હતો. ભુજ આરાધના ભવન મધ્યે યોજાયેલ તપસ્વીઓના અનુમોદના ઉત્સવનો લાભ તપસ્વીઓના પરિવાર માતુશ્રી વીરુબેન છગનલાલ કરમચંદ સંઘવી, સાતલપુર, ભુજ, માતુશ્રી ઝવેરબેન કાંતિલાલ અમૃતલાલ વોરા પરિવાર, ભચાઉ, ભુજ, માતુશ્રી નાનુબેન કાનજીભાઈ પાનાચંદ વોરા પરિવાર, સુખપર, ભુજ અને માતુશ્રી મગીબેન મગનલાલ જીવરાજ ત્રેવાડિયા પરિવાર સણવા, ભુજ એ લીધો હતો. 8 ભાવિકોએ પાલિતાણાની કઠિન 99 યાત્રા પૂર્ણ કરી હતી અને 6 ભાવિકોએ ઉદ્યાન તપની આરાધના પૂર્ણ કરી હતી.
ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી. વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે. જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો. ઘર બેઠા સલાહ મેળવો. મોબાઈલ નંબર 9909602928. ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.